છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 3માં પ્રી રીડિંગ એક્ટિવિટીઝ ભણીશું. ઓકે, નીચેનામાંથી ટી પર ગોળ કરો. હવે આ ચેપ્ટરમાં આપણે લેટર્સ જ ભણવાના છે, એટલે હવે A to Z તો તમને આવડતા જ હશે, અને તેની પણ આપણે બીજી પીપીટી જોઈશું. ઓકે, તો જો આ ટી આમાં રાઉન્ડ, આમાં જો આમાં રાઉન્ડ આવશે, આમાં રાઉન્ડ આવશે, આમાં રાઉન્ડ આવશે ને આમાં રાઉન્ડ આવશે. ઓકે, તો થઈ ગયું ને આ કમ્પ્લીટ. આમાં 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 આવશે, આમાં આવશે, આમાં આવશે અને આમાં આવશે. ઓ તો ઓ આમાં ઓ છે, આ પણ ઓ છે, આ પણ ઓ છે ને આ પણ ઓ છે. પછી આપણે આ જે બધા શબ્દો છે ને, આ બધા શબ્દો તેને વાંચતા પણ શીખીશું. ઓકે, એમાં એચ છે તો એચ 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 અને એચ. આર તો આર આર્યું આર આર આર. ઓકે, ગેટ એટલે લેવું, ખરીદવું. ટી એટલે ચા, પોટ એટલે માટલું, રેટ એટલે ઉંદર, શોર્ટ એટલે ટૂંકું, સ્પાઉટ એટલે કઠોળ, સ્ટેમ એટલે પ્રોપર તો મને ખબર નથી, પણ આ તો અમુક જગ્યાએ લખેલું હોય છે. ચલો આ સ્ટેમને છોડી દેજો, પછી ગોતી નાખીશ. ટેસ્ટ એટલે સ્વાદ, સ્પાઉટ એટલે તો આપણે જોઈ લીધું કઠોળ, ઓવર એટલે ઉપર, પુઅર એટલે ગરીબ, આઉટ એટલે બહાર, વેન એટલે ક્યારે, હિયર એટલે અહીંયા, શોર્ટ એટલે ટૂંકું, હિયર એટલે પણ અહીંયા થાય છે, પુઅર એટલે ગરીબ, શોર્ટ એટલે ટૂંકું, ઓવર એટલે ઉપર અને હિયર એટલે જો આનો I am a little tea or short what? Here is my handle. Here is my spout. Here is my spout. હવે આમાં સ્પાઉટનો અર્થ અલગ થાય છે, બાકી આ સ્પાઉટ એટલે કઠોળ. When I get cold, stand hear me shout, tip me over and pour me out. નાની એક ચાની કેટલી છું, નાની ચાની કેટલી છું, નાની ને ગોળ મટોળ છું. આ છે મારું હેન્ડલ, આ છે મારી ટૂંકી ટૂંકી મોઢું. જ્યારે હું આખી ગરમ થઈ જાઉં ત્યારે મને એ બોલતા સાંભળો, મને થોડું બોલો અને મારી ઊંચા બહાર દોડી દો. ગોળ મટવું એટલે ગોળ, હેન્ડલ એટલે પકડવાનું, ગરમ એટલે હોટ. ઓકે, આપણું ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, બીજા ચેપ્ટરમાં આપણે તેના સ્પેલિંગ્સ અને આઈડલ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન લઈને આવશું. ઓકે, થેન્ક યુ.